એકદમ પોચા રૂ જેવા નરમ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા દહીંવડા કોને ન ભાવે? પણ જ્યારે આપણે દહીંવડા ઘરે તૈયાર કરીએ છીએ ને તો ક્યારેક એવું થાય છે કે એની અંદર વચ્ચેનો જે ભાગ છે એ હાર્ડ રહી જાય છે, સરસ જાળી નથી પડતી, અથવા તો જો પછી જાળી પડવા માટે સોડા નાખીએ ને તો પછી એનો સ્વાદ બરાબર નથી આવતો. તો આપણે સોડા કે ઈનોના ઉપયોગ વગર એક ખાસ નવી રીતથી દહીંવડા તૈયાર કરીશું જે એકદમ સુપર સોફ્ટ બનશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ સુપર સોફ્ટ એવા દહીંવડા તૈયાર કરવા માટે મેં અત્યારે બે પ્રકારની દાળનો ઉપયોગ કર્યો છે. જનરલી આપણે દહીંવડા બનાવીએ ને તો અડદની દાળનો ઉપયોગ કરીએ છીએ, પણ અડદની દાળની સાથે જો મગની મોગર દાળ ઉમેરવામાં આવે ને તો આપણા જે વડા છે એ સુપર સોફ્ટ બને છે. તો જેટલી ક્વોન્ટિટીમાં આપણે અડદની દાળ લઈએ એનાથી અડધી ક્વોન્ટિટીમાં મગની મોગર દાળ લેવાની. જો તમે એક વાટકી ભરીને અડદની દાળ લેતા હો તો અડધી વાટકી તમારે મગની મોગર દાળ લેવાની. 3 થી 4 વાર પાણીથી એને બરાબર સાફ કરીને એને 5 થી 6 કલાક માટે પલાળી રાખવાની. બહુ વધારે વાર પલાળી નથી રાખવાની, 5 થી 6 કલાક ઇનફ છે. 5 થી 6 કલાક થઈ જાય એટલે દાળ આપણી એકદમ સરસ પલળી ગઈ હોય. હવે આપણે જ્યારે એને પીસવા માટે ઉપયોગમાં લઈએ ને તો એની અંદર બિલકુલ જ પાણી ન હોવું જોઈએ. તો આ રીતે ચાળણીમાં એને નિતારી લેવાની. બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે અને દાળ એકદમ સરસ પલળેલી હોય એટલે પાણી નાખવાની પણ જરૂર નહીં પડે અને દાળ પીસાઈ જશે. જો જરૂર લાગે ને તો તમારે પાણીના બદલે એની અંદર છે ને બરફના ટુકડા એડ કરી દેવાના, 1 કે 2 નંગ. અને જ્યારે તમે એને ગ્રાઇન્ડ કરો ને તો કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું, પલ્સ મોડ પર ચલાવવાનું અને દાળને થોડી મિક્સ કરતા જવાનું. તો આ રીતની એકદમ ઘટ્ટ એને વાટવાની છે. તમે જુઓ, હું ચમચામાં રાખું છું ને તો પણ જલ્દીથી એ નીચે નથી પડતું. તો આવી રીતનું એકદમ ઘટ્ટ મિશ્રણ હોવું જોઈએ. એનું કારણ પણ છે એ જે હું તમને આગળ જણાવું છું. તો દાળને મેં 2 બેચની અંદર ગ્રાઇન્ડ કરી લીધી હતી. હવે ગ્રાઇન્ડ થઈ જાય ને પછી આપણે શું કરવાનું છે, આની અંદર આપણે સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરવાના. તો સોડા કે ઈનો વગર પણ આપણા જે દહીંવડાના વડા છે ને એકદમ સરસ જાળીદાર બને એના માટે આપણે આ મિશ્રણને ફેંટવાનું છે. તો લગભગ 8 થી 10 મિનિટ માટે આપણે એને ફેંટીશું એટલે એની અંદર હવા ભરાશે, એરિએશન થશે અને મિશ્રણ છે ને એકદમ સરસ ફ્લફી બનશે. તમે અત્યારે એનો કલર જોશો ને તો તમને જે દેખાય છે એના કરતાં ફેંટ્યા પછી એનો કલર થોડો લાઇટ થશે. મિશ્રણ એકદમ જ ફ્લફી બનશે એટલે કે એરી બનશે, એમાં હવા ભરાશે અને ખૂબ જ સરસ આપણા દહીંવડા તૈયાર થશે. હા, થોડી મહેનત કરવી પડશે. 8 થી 10 મિનિટ તમારે એને ફેંટવાનું છે, જેનાથી એનો જે કલર છે એ પણ લાઇટ થઈ જશે અને મિશ્રણ એકદમ હલકું બની જશે. હવે મિશ્રણ આપણું હલકું થયું છે કે નહીં એ પણ આપણે કેવી રીતે ચેક કરવાનું, તો એ પણ હું તમને બતાવું છું. તમે ચેક કરી શકો છો. અને જો એ રીતનું તમને કન્સિસ્ટન્સી ન મળે અથવા તો મિશ્રણ તમારું એવું ન થયું હોય તો પછી તમે થોડી વધારે વાર ફેંટીને એને એવું કરી શકો. જો પહેલાં કરતાં એનો કલર લાઇટ થઈ ગયો છે અને મિશ્રણ તમને થોડું ફૂલેલું પણ દેખાશે. હવે આપણે શું કરવાનું, એને ચેક કરવું હોય તો એક વાટકીની અંદર પાણી લેવાનું અને થોડું મિશ્રણ એની અંદર નાખવાનું. આમાં હવા ભરાઈ હોય ને એટલે મિશ્રણ છે ને પાણીની ઉપર તરશે, ફ્લોટ કરશે. તો જો પાણીની ઉપર જ આપણે જે મિશ્રણ નાખ્યું હતું એ ઉપર જ તરી રહ્યું છે. તો આપણું મિશ્રણ અત્યારે એકદમ સરસ હવાથી ભરેલું છે એટલે એમાંથી જ્યારે તમે વડા તૈયાર કરશો ને તે ખૂબ જ સરસ બનશે. આ રીતે ફેંટો ને પછી તરત જ એમાંથી વડા બનાવવાના છે. હવે ફેંટતી વખતે આપણે એની અંદર કશું જ એડ નહોતું કર્યું, કારણ કે હાથની અંદર જો મરચાં ઉમેરીએ ને તો હાથમાં ઘણીવાર તીખાશ લાગે એટલે. તો અહીંયા મેં હાફ ટીસ્પૂન જીરું નાખ્યું છે, 2 થી 3 નંગ લીલા મરચાં એકદમ ઝીણા સમારીને નાખીશું, મીઠું સ્વાદ મુજબનું અને હિંગ નાખવાની છે. હિંગ છે ને ડાયજેશનમાં એટલે કે પાચનમાં મદદ કરશે. ઘણીવાર અડદની દાળ કે એવું ખાઈએ ને તો ગેસ થતો હોય છે, તો હિંગથી પાચન પણ સારું થશે અને સ્વાદ પણ સારો આવશે. આ રીતે એની અંદર મસાલો એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. હા, તમને જો આની અંદર જો મરચાં કે એવું ન ગમતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે જો આ મિશ્રણ તમે રાખી મૂકો તો શું થાય, એની અંદર આથો આવવા લાગે અને આથો આવે એ વસ્તુ તમે જ્યારે તળો ને તો એ ખૂબ વધારે પ્રમાણમાં પોતાની અંદર તેલને એબ્સોર્બ કરે. તો જ્યારે પણ દહીંવડા બનાવવાના હોય તો દાળને 5-6 કલાક પહેલાં પલાળી વાટી અને આ રીતે ફેંટી તરત જ એમાંથી વડા બનાવી લેવાના. હવે તમે એમ કહેશો કે ભાઈ વડા બનાવીને સ્ટોર કરવા હોય તો તે તમને આગળ જણાવીશ કે તમે કેવી રીતે સ્ટોર કરી શકો. તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ને પછી હાથને પાણીવાળો અથવા તેલવાળો કરી દેવાનો અને આ રીતના વડા આપણે તળવા મૂકીશું. તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની છે. જો તેલ વધારે ગરમ હોય તો બહારથી કલર આવી જાય પણ અંદરથી કચાશ રહે અને તળવામાં થોડો સમય પણ લાગશે. અને હાથમાં જો વધારે ચોંટ એવું લાગતું હોય તો હાથને ફરીથી પાણીવાળો અથવા તેલવાળો કરી દેવાનો, કારણ કે અડદની દાળ સ્ટીકી હોય ને એટલે હાથમાં થોડું મિશ્રણ આપણું ચોંટે. તો આ રીતે વડાને તળવા મૂકી દેવાના છે.
અને એની જાતે જે તળાઈને ઉપર આવતા જશે આ રીતે. અને બધા જ વડા આપણે મૂકી દઈએ ને પછી તમારે થોડા તળાઈને પછી એને હલાવવાના છે. જો કચાશ હશે ને તમે એને ફરાવા જશો ને તો ચમચા ઉપર જે મિશ્રણ છે એને બધું સ્ટીક થશે. જ્યારે વડાને તમે તળવા માટે મૂકો ને તો એની જે સાઈઝ છે આપણે તળવા મૂક્યા ત્યારે જે હતી ને તમે જોઈ શકો છો કે અત્યારે એકદમ સરસ એ ફૂલ્યા છે. કોઈ પણ પ્રકારના સોડા કે ઈનોનો મેં ઉપયોગ નથી કર્યો. ફક્ત તમે આ રીતને ફોલો કરશો ને તો તમારા વડા ખૂબ જ સરસ બનશે. અડદની દાળ અને મગની મોગર દાળ લેવાની, મેં જણાવ્યું એ પ્રમાણે માપ લેવાનું અને વાટી અને પછી એને ફેંટવાની તો ખૂબ જ સરસ તમારા વડા થશે. અને અત્યારે જે સાઈઝ છે ને આપણે એને જ્યારે પાણીમાં પલાળીને રાખીશું ને ત્યારે પોતાની અંદર પાણી એબ્ઝોર્બ કરશે એટલે વધારે ફૂલશે. તો અત્યારે જે સાઈઝ છે એનાથી એ થોડા ડબલ થશે. એટલા માટે મેં અત્યારે મીડિયમ સાઈઝ જ રાખી છે. તમે જો પહેલેથી જ બહુ મોટા વડા બનાવી દેશો ને તો પછી પાણી એની અંદર એબ્ઝોર્બ થશે ને તો સાઈઝ ઘણી મોટી થઈ જશે. તો આ પ્રમાણેનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને તળવાના છે. તો લગભગ 8 થી 10 મિનિટનો સમય લાગશે આપણને એની અંદર. તો વડાને આપણે કાઢી લેવાના છે. હવે આપણે જનરલી શું કરીએ છીએ કે વડા જ્યારે ગરમ હોય ને ત્યારે જ પાણીમાં એડ કરીએ છીએ, તેવું નથી કરવાનું. વડાને પલાળવા માટેનું પાણી છે એ પણ થોડું હુંફાળું લેવાનું, એની અંદર મીઠું નાખવાનું અને હિંગ નાખવાની. અને બધા જ વડા તળાઈ જાય ને પછી આપણે એને પાણીમાં ઉમેરવાના છે. ગરમ ગરમ વડા નથી એડ કરવાના, થોડા એ ઠંડા થાય ને પછી એને ગરમ પાણીમાં ઉમેરવાના. અને લગભગ 1 થી 2 કલાક માટે રહેવા દેવાના. તો એની અંદર એકદમ સરસ રીતે પાણી એબ્ઝોર્બ થશે ને તમારા વડા એકદમ સુપર સોફ્ટ બનશે. પાણી હુંફાળું લઈએ ને એટલે શું થાય કે તરત જ એ વડાની અંદર એબ્ઝોર્બ થવા માંડે. તો લગભગ 5 એક મિનિટની અંદર જ તમે જોઈ શકો છો કે વડાની અંદર પાણી એબ્ઝોર્બ થવા લાગ્યું છે, એનો કલર બદલાયો છે. અને હવે પાણીમાં અત્યારે મેં થોડો ફુદીનો એડ કર્યો છે, જેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે અને સુગંધ ખૂબ સરસ આવશે. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય, તમારી પાસે ઘરમાં ન હોય તો સ્કીપ કરી શકાય. હવે સર્વ કરવા માટે આપણે દહીં તૈયાર કરી લઈએ. તો અત્યારે મેં થોડું ગાઢું એટલે કે ઘટ્ટ હોય ને એવું દહીં લીધું છે. એની અંદર 3 મોટી ચમચી મેં ખાંડ નાખી છે અને મીઠું સ્વાદ મુજબનું નાખ્યું છે. મિક્સ કરી લેવાનું છે. દહીં છે ને જો પાણીવાળું હશે ને તો પછી એ બહુ પતલું થઈ જશે. તો એવા સમય પર તમારે શું કરવાનું, એને કપડામાં થોડી વાર માટે બાંધી લેવાનું એટલે એક્સ્ટ્રા પાણી નીકળી જાય. કારણ કે આપણે અંદર ખાંડ એડ કરીએ ને એટલે એનું પણ પાણી થતું હોય છે. તો વિસ્કરથી આપણે એને ભાગી લેવાનું છે. ઘણા લોકો શું કરે છે, એને ગરણીથી આમ ઝેરી પણ લે છે, પણ એવી જરૂર નથી પડતી. આ રીતનું વિસ્કર હોય ને તો એકદમ સરસ રીતે એનું જે ટેક્સચર છે આવી જશે, સ્મૂથ બની જશે. અને તમે ઈચ્છો, તમને ગમતું હોય તો તમે એની અંદર થોડું ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો. બહાર તમે હોટલમાં જે દહીંવડા ખાઓ છો ને એમાં થોડું ફ્રેશ ક્રીમ પણ એડ કરેલું હોય છે, અથવા તમે ઘરની મલાઈ પણ એડ કરી શકો. મેં નથી એડ કર્યું. તો જો દહીંની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ સરસ સ્મૂથ છે. અને ગળપણ અહીંયા આગળ મેં 3 મોટી ચમચી એડ કરી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછું વધારે કરી શકો. હવે દહીંવડા પર છાંટવા માટેનો મસાલો તૈયાર કરીએ. સિમ્પલ છે એકદમ. 1 ચમચી આપણે લાલ મરચું લેવાનું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી અહીંયા આગળ આપણે સંચળ લેવાનું છે અને મિક્સ કરી લેવાનું. તો એકદમ સરસ મસાલો તૈયાર થઈ જશે. તમે ચાટ મસાલો પણ આમાં એડ કરવો હોય તો કરી શકો છો, પણ મેં ફક્ત ધાણા જીરું, મરચું અને કાળું મીઠું એટલે કે સંચળ લીધું છે. સાદા મીઠાનો ઉપયોગ નથી કરવાનો, સંચળનો ઉપયોગ કરશો ને તો ખૂબ જ સરસ એનો એકદમ ટેંગી ટેસ્ટ આવશે. હવે વડા અત્યારે લગભગ 2 કલાક જેવો સમય મેં એને રાખી મૂક્યા હતા. અને તમે જુઓ તો એની અંદરથી બધું જ પાણી 2 હાથ વચ્ચે આ રીતે પ્રેસ કરીને કાઢી લેવાનું છે. તો વડાની જે સાઈઝ છે પહેલા કરતાં ઓલમોસ્ટ ડબલ જેવી થઈ ગઈ છે. હું તમને કટ કરીને બતાડું તો તમને આઈડિયા આવશે કે આપણે એમાં કોઈ પણ પ્રકારના સોડા કે ઈનોનો ઉપયોગ નહોતો કર્યો તો પણ સરસ એકદમ જાળીદાર આપણા વડા તૈયાર થયા છે. હવે વડામાંથી બધું જ પાણી આપણે આ રીતે નિતારીને કાઢી લેવાનું છે. હલકા હાથે આ પ્રોસેસ કરવી, નહીંતર ઘણીવાર એવું થાય કે વડા છે ને એ તમારા તૂટી જાય. તો આ રીતે બધા જ વડા તમે કાઢી લો પછી તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો. ફ્રીઝમાં લગભગ 3 થી 4 દિવસે ખરાબ નથી થતા. અને તમે જો ફ્રીઝરમાં મૂકો ને તો 15 થી 20 દિવસ ખરાબ નથી થતા. તો આ પ્રમાણે તમારે જ્યારે સમય ઓછો હોય બનાવવા માટેનો, અથવા તો બીજી બધી વસ્તુ આની સાથે બનાવવાની હોય તો અગાઉથી આવી તૈયારી કરીને રાખી શકો છો. હવે જ્યારે તમારે એને સર્વ કરવા હોય તો શું કરવાનું, લગભગ અડધા 1 કલાક પહેલા તમારે આ રીતે એક બાઉલની અંદર વડા લઈ લેવાના અને આપણે જે ગળ્યું દહીં તૈયાર કર્યું છે ને એ દહીં એની પર રેડી અને રહેવા દેવાનું. એટલે વડાની અંદર પણ દહીં સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય. એવું નહીં કે તમારે જ્યારે સર્વ કરવું હોય તો વડું મૂકી એની પર દહીં મૂકીને આપી દેવાનું. વડાને દહીંની અંદર લગભગ અડધા કલાક માટે આ રીતે ડીપ કરીને રાખી મૂકવાના ફ્રીઝમાં. એટલે એકદમ ઠંડા ઠંડા દહીં વડા અને એની અંદર વડામાં દહીં અંદર એબ્ઝોર્બ થયેલું હોય એટલે ટેસ્ટ એકદમ સુપર્બ આવશે. મિક્સ કરી લેવાનું છે.
અને પછી જ્યારે તમે સર્વ કરો ત્યારે તમારે થોડું દહીં જો ઉપરથી એડ કરવું હોય તો પણ કરી શકાય. આ રીતે તમે ક્યારે પણ જો દહીંવડા ન બનાવ્યા હોય ને તો એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો. એકદમ સુપર સોફ્ટ તમારા દહીંવડા બનશે. તો તમને જો દહીંવડાની આજની રેસીપી પસંદ આવી હોય, મારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરજો. અને દહીંવડા સર્વ કરતી વખતે તમને જો ગમે તો તમે આ રીતની ચટણીઓનો પણ ઉપયોગ કરી શકો છો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરો. તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે.